અછત 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 અહીંયા જો વેલા 6:30 વાગે નીકળ્યા ને તો એ અહીંયા પીગા તો એટલી લાઈન થઈ ગઈ ને ખાતરની બહુ અછત છે અત્યારે ઉરિયા ખાતરની। ખરા ટાણે ખાતરની અછત। 5 વાગ્યાના લાઈનમાં છીએ, આજે 4 દિવસથી લાઈનમાં છીએ અમે, પણ ખાતર મળતું નહીં। દરેક જગ્યાએ કે કાલે આવશે કાલે આવશે કાલે આવશે એમ કરીને દરેક જગ્યાએ આ લોકો અમને રખડાવે છે। ખરા સમયે ખેડૂતોને કેમ કરાય છે પરેશાન? ડીએપી ટાણે ડીએપી નહોતું મળતું, અત્યારે ઉરિયા નથી મળતું। ખેડૂત આજે ફોર્મ ભરવામાં લાઈનમાં, ડીએપી લેવાની લાઈનમાં, હર કોઈ દવા લેવાની લાઈનમાં, તો અમારે આ ખેડૂતને પુત્રને કરવાનું શું છે? કેમ ખેડૂતોની જરૂરિયાતનું તંત્રને નથી ભાન? 6 વાગ્યાની ઊભી છું લાઈનમાં ભાઈ, બીપીની ગોળીઓ લઈને, પણ હજુ મારો નંબર લાગતો નહીં। ખાતર આવ્યું। શું ચાલી રહ્યો છે ખાતરનો કાળો કારોબાર? કાળી બજાર દ્વારા કાળી બજાર કરવામાં તક આપવામાં આવી છે, કારણ કે ખેડૂતોને ખાતર લેવા જાય ત્યારે લાઇનમાં ઊભું રહેવું પડે અને એના જેટલા ડેપો છે એની ઉપર ખાતર સમયસર આવતું નથી। ખાતરને લઈ દર સિઝનમાં કેમ થાય છે તમાશો? 3 જિલ્લા પણ સમસ્યા એક, ખાતરની સમસ્યા, જે માટે ખેડૂત રોજ આ રીતે કામ ધંધા પડતા મૂકી લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। સવાલ એ છે કે શા માટે દર સિઝનમાં યુરિયા હોય કે ડીએપી ખાતર ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે? વારંવાર ખેડૂતોને કેમ કરગરવું પડે છે? અન્નદાતા પાસે ખાતર નથી તો ક્યાંથી તે સારું ઉત્પાદન મેળવી શકશે? ખાતર માટે રોજ ખેડૂતોને ધક્કા। જૂનાગઢમાં ખેડૂતોને રોજ સવાર પડે એટલે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે, કેમ કે ઘઉંનું વાવેતર થઈ ગયું છે, જેને લઈ ખાતરની તાતી જરૂરિયાત છે। માટે જ ખેડૂત એક ખાતર ડેપોથી બીજા ડેપો રજળપાટ કરે છે। માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ સહિતના વિસ્તારોમાં ખાતરની મોટા પાયે અછત છે। જો અત્યારે આજની તારીખમાં હું એક દાખલો તરીકે વાત કરું છું, ભલે મોટા મોટા નેતા હોય, મોટા મોટા બિલ્ડરો હોય, બધાને હું કહું છું કે ખેડૂત છે એ 4 મહિના 5 મહિના પાક પકવે છે। બીજા નંબરની અંદર આપણને તાત્કાલિક તાવ આવ્યો હોય કે હુમલો આવ્યો હોય તો 10,000નું ઇન્જેક્શન, 50,000નું ઇન્જેક્શન, 5 લાખનું ઇન્જેક્શન તમે લ્યો છો, તો ખેડૂતને જ્યારે ખાતર જોઈ ત્યારે પાયાનું ખાતર ન મળે, જ્યારે ઉરિયા નાખો ત્યારે ઉરિયા ન મળે, તો એને માટે ખેડૂતને એ મોલ ન થાય તો ખેડૂતને કરવાનું શું? ખેડૂતને ટાઈમે તમે કોઈ વસ્તુ ન આપો તો ખેડૂત બરબાદ થઈ જાય, અને ખેડૂત બરબાદ થાય તો દેશ બરબાદ થઈ જાય। ખેડૂતોને અપાય છે નબળી ગુણવત્તાનું ખાતર। શું ખાતરની અછત કૃત્રિમ કાળાબજારીનો ખેલ? ખેડૂતને પડતી હાલાકીને લઈ ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ખાતરની અછતનો લાભ લઈ કેટલીક મંડળીઓ અને વેપારીઓ દ્વારા મિલીભગત કરી ગત વર્ષના જે માલ પડ્યા છે તે જ ખેડૂતોને વેચી દેવામાં આવે છે। ઉપરાંત ખાતરમાં કાળાબજારના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ખેડૂતોને ખાતર મળતું જ નથી અને કાળી બજાર દ્વારા કાળી બજાર કરવામાં તક આપવામાં આવી છે, કારણ કે ખેડૂતોને ખાતર લેવા જાય ત્યારે લાઇનમાં ઊભું રહેવું પડે અને એના જેટલા ડેપો છે એની ઉપર ખાતર સમયસર આવતું નથી। અને બીજા નંબરની અંદર પ્રાઇવેટ કંપનીઓ છે એને તક આપવામાં આવે છે અને એનું ખાતર વેચાઈ જાય એવી આખી સ્થિતિ પેદા થઈ છે। જૂનું ખાતર અથવા તો ડુપ્લિકેટ ખાતર પણ અત્યારે વેચાણ કરી દેવામાં આવે છે, કારણ કે અછત હોય ત્યારે ખેડૂતોને ગમે તેવું ખાતર ડેપોવાળા પધરાવી દે છે। એની ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ, કારણ કે ડુપ્લિકેટ ખાતર બજારની અંદર બને છે, મળે છે અને એની ઉપર નિયંત્રણ નથી, એટલા માટે સરકાર એની ઉપર નિયંત્રણ લાવવું જોઈએ। જોકે જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી આ આક્ષેપોને નકારી રહ્યા છે। અધિકારી કહી રહ્યા છે કે ખાતરની જરૂરિયાત મુજબનો ગુણવત્તાયુક્ત જથ્થો ઉપલબ્ધ છે। જો જથ્થો ઉપલબ્ધ છે તો પછી ખેડૂતોને ખાતર માટે કેમ રજળપાટ કરવો પડે છે? જો એ બાબત તદ્દન પાયાવિહોણી છે। આપણે ત્યાં જે કંઈ અત્યાર સુધીમાં ખાતર આવ્યા છે, જીએસએફસીનું ઇમ્પોર્ટેડ બાય રેક આવે છે અને સીધું સપ્લાય થાય છે વિક્રેતાઓને ત્યાં। ત્યારબાદ ઇફકો જેવી રેપ્યુટેડ કંપનીનું ખાતર આવેલું છે। હા, કોઈ થેલી ક્યારેક જૂનું ખાતર કોઈ ડીલર પાસે પડી રહેલું હોય ને જેમાં ભેજ લઈ ગયો હોય તો આ યુરિયા છે એ ખાતર એવું છે કે જે હાઈલી હાઇગ્રોસ્કોપિક હોય, કે સામાન્ય ભેજ લાગે તો ગઠ્ઠો થઈ જાય અને એના જે ગ્રેન્યુલ્સ છે તે ઓગળી જતા હોય છે।
દ્વારકામાં પણ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે, જેથી ખાતરની જરૂરિયાત હોય મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર ડેપો પહોંચી રહ્યા છે. જુઓ, હાલ જે આપ ખેડૂતોની લાંબી લાઈનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ખંભાળિયાના છે, જ્યાં ખાતર વિક્રેતા કેન્દ્ર પર કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતાર છે. જો કે કેન્દ્ર પરથી ખેડૂતોને ખાતરની જગ્યાએ મળી રહી છે નિરાશા. ઉરિયા ખાતર અમારે અટાણે શિયાળુ પાકમાં જરૂરી છે, કેમ કે ઉરિયા ખાતર ના નાખી તો અમારે અટાણે ધાણા વાવેતર છે, ધાણાનું છે, ઘઉંનું છે, અને ઘઉંના પાકમાં તો ખાસ ઉરિયા ખાતર નાખવું જ પડે. આની પેલા 2 દિવસ યાડે 2-3 ધક્કા કર્યા તો સાહેબ કે કાલે ગાડી આવશે એમ કર્યું. પછી સવારના આગલે દિવસ ગયો તો કે ગાડી ખોટકાઈ ગઈ છે, આવી નથી. તો સાંજના ધક્કો કર્યો, પાછા કાલે ગયા હતા તો 5-5 થેલી આપી, મારો વારો આવ્યો તો થઈ રહ્યો. સાંભળ્યું? જો નેતાઓ અને અધિકારીઓએ પણ સાંભળ્યું હોય તો આ ગરીબ ખેડૂતોની વહારે આવજો. ગરીબોના અંતરમાંથી આવેલા અવાજને સાંભળીને કાન અને આંખ બંધ ન કરી લેતા, કેમ કે રોજ દૂર દૂરથી ખેડૂતો ખાતર માટે આ રીતે લાઈન લગાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં યુરિયા ખાતરની અછતને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં વહેલી સવારથી જ ખેડૂતોની કતારો જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતરની અછત હોવાના કારણે ખંભાળિયા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખાતર લેવા માટે ધક્કા ખાવા પડે છે. હાલ ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો વહેલી સવારથી જ કતારોમાં જોવા મળી રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર. આ તરફ મહીસાગર જિલ્લામાં પણ ફરી યુરિયા ખાતરની અછતની બૂમ પડી છે. જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે. પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે. પણ લુણાવાડામાં છેલ્લા ઘણા સમયથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેમ કે શિયાળાની ઠંડીમાં સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહે છે, જ્યારે 12 વાગ્યે ખાતરની ગાડી આવે છે તો કેટલાય ખેડૂતોએ ખાતર વગર ઘરે પાછા ફરવું પડે છે. હું સવારના 7 વાગ્યાથી લાઈનમાં અહીંયા ઊભો છું અને અહીંથી 15 કિલોમીટર પહોંચમાં ઓડીનો વતની છું અને 4 દિવસથી ધક્કા ખાઉં છું, પણ ખાતર મળતું નથી. લાઈનમાં ઉભેલી આ મહિલાઓને પણ જોઈ લો, જે કામ ધંધો પડતો મૂકી ભૂખ્યા તરસ્યા ખાતર માટે ઊભી છે. આ મહિલાઓ છેલ્લા 1 મહિનાથી ખાતર માટે રજળપાટ કરે છે. ખાતર અહીં 15 દિવસે આવે છે, તે પણ 120 બેગ જ. ખાતર માટે અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ. ખાતર મળતું નથી, દરવાજો બંધ, ઘરનું બધું તમામ કામ છોડી ગાયોની ઘાસ પણ આજે નાખ્યું નથી. એક બાજુ વરસાદે અતિવૃષ્ટિના કારણે બધું નાશ થઈ ગયું. થોડી ઘણી મકાઈ યુરિયો ખાઈ ગયો, વધ્યું એના માટે ખાતર લેવા આવ્યા, પણ ખાતર મળતું નથી. 6 વાગ્યાની ઉભી છું લાઈનમાં ભાઈ, બીપી ની ગોળીઓ લઈને, પણ હજુ મારો નંબર લાગતો નહીં. ખાતર આવ્યું. ક્યાંથી આવો છો તમે? હરદાસપુરથી. કેટલા કિલોમીટર થાય છે? 5 કિલોમીટર થાય. બીજી તરફ ખેડૂતને એક યુરિયા ખાતરની થેલી સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવામાં આવી રહી છે, જેને જરૂરિયાત ન હોય તો પણ ખેડૂતોએ પરાણે આ બોટલ લેવી પડે છે. આ કહે કે કાલે આવશે, હમણાં ઉભા રહો, લાઈનમાં પડી જાઓ અને ખાતર જોડે એક નેનોની બોટલ આપે છે, ફરજિયાત લેવી જ પડે છે. હવે નેનો અમારે ઉપયોગ આવતી નહીં ખાતર સિવાય, અને આ લોકો 3 થેલી પાછળ એક નેનોની ફરજિયાત આપે છે. અમારે લઈને શું કરવાની? ફરજિયાત લેવી જ પડે છે એમ કે છે આ લોકો. જ્યારે ફરજિયાત નેનો યુરિયાની બોટલ અંગે ખાતર વિતરણ કેન્દ્રના મેનેજરને કેમેરા સામે સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા. એવું તો જરૂર નહીં, પણ હાથે આવે છે એટલે આપવા પડે એટલે આપીએ છીએ. પણ કદાચ કોકને જરૂર ના હોય તો એને ખાતર આપીએ જ છીએ.